તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે આજે. જોઈ લો વળી પાછા આપણા નવા બોરે. અને આપણે આજે ત્રીજો દિવસ છે સણતરનો. અને આપણે 20 ટકા માટી નાખી અને ઢેબો નાખી દીધા છે. ને જો માલ પલાળવાનું ચાલુ થઈ ગયું છે. અને આ કાલનું સણતર કરેલું છે આટલું જોઈ લો. તો આપણે બીજો વ્લોગ અપલોડ કરી નાખ્યો છે, જોઈ લેજો તમે. આજે આપણે ત્રીજો વ્લોગ છે આજો. તો ચાલો આપણે કોમે લાગીએ. તો મિત્રો આપણે જો માલ કમ્પ્લીટ પલળી ગયો છે હવે. અને લેલા લાવી ગયો કારીગર. આપણે કોમ જ ખાલી ચાલુ કરવાનું છે. જો કારીગર રેડી થઈ ગયા છે. લો હળતા મિત્રો આપણે ઘરે હેડી ગયા છે, કારણ કે ઘરે થોડું કોમ આવી ગયું છે. તો હવે હેડો ઘરે. તો મિત્રો જોઈ લો આપણે હવે હેડી ગયા છે ઘરે. અને આપણે બટાકા જોઈ લો આવા થઈ જાય જે અઠવાડિયે 10 દિવસમાં કાઢવાના છે. અને આપણે તમાકુ પણ આવી છે. જો તમાકુ મિત્રો આ ટાઈપની છે. એટલી બધી સારી પણ નથી ને એટલી બધી ખરાબ પણ નથી, એ ટાઈપની છે મિત્રો. તો આપણે હવે ઘરે જઈએ. તો મિત્રો જોઈ લો આપણે જતા હતા ઘરે. અને આપણે ઘરેથી ફોન આવ્યો હતો ઘરે આવવા, કારણ કે જો આ ફેન્સી વાળનું કામ ચાલુ છે. એટલે આ વાડ કાઢવાનું ચાલુ છે, જીસીબી ચાલુ છે. એટલે હવે ફેન્સી વાડ કરવાની છે. એટલા માટે આપણે બોલાયા છે, કારણ કે આજે મૂળ ને એવું ને સાઈડમાં કરવાનું છે. એટલા માટે એટલે આપણે ઘરેથી ફોન આવ્યો તો આપણે ઘરે આવવાનો. એટલે પછી આપણે ઇમરજન્સી આવવું પડ્યું. અને બપોર પછી આપણે કોમ બંધ રાખ્યું આજ કડિયા કોમ. જોઈ લો. તો જય માતાજી મિત્રો, આપણે ફરીથી આજે ત્રીજો વ્લોગ છે. અને આપણે આવી ગયા છે નવા બોરે. અને આ જોઈ લો અમે આ ટેબલ લાવી દીધા છે કણ. અને આપણે માલ બનવાનું ચાલુ છે મિત્રો. માલ બનવાનું ચાલુ છે. ને પેલી સાઈડ આપણે પાણી પાવાનું ચાલુ છે પીઠને. જોઈ લો. તો મિત્રો આ જોઈ લો આપણે આજ ચોથો દિવસ છે. અને આપણે કાલે બપોર પછી ઘરે જતા રહ્યા હતા, કામ આવી ગયું એટલે મેં ક્લિપ નાખી દીધી છે અંદર, તમે જોઈ લેજો. તો જોઈ લો. તો આ ટાઈપનું છે. એટલે આપણે બીજા દરવાજા આવી જાય હવે. જો આવું મસ્ત અંતર થઈ ગયું છે. 15 ફૂટની 2 રૂમો છે. તો અત્યારે વાગી જાય 12. અને આપણે ઓય કણ એક થોર બાકી છે. આપણે થોરને પછી જમવા જવાનું છે. તો મિત્રો જોઈ લો આપણે હવે વાગી જશે 1. અને આજનું આજે સણતર આટલું આપણે કરી નાખ્યું છે. અને આપણે હવે જમવા જવાનું છે. તો મિત્રો તમે મારું જોવા રાખજો. આપણે હેડ્યા હવે જમવા. મિત્રો આપણે આવી ગયા છે. આ જોઈ લો ટ્રેક્ટર આપણું હેડેલું છે. મિત્રો આપણે ટ્રેક્ટર જો આટલું છેડ્યું છે શાકભાજી વાવવા માટે. અને આપણે બીજો સિમેન્ટ લાવી દીધો 10 થેલી. અને 2 ખાપેડા લાવી દીધા છે આપણે. અને પાછું કોમ ચાલુ કરી નાખ્યું છે. જોઈ લો. તો મિત્રો જોઈ લો આપણે આજ 5 વાગવા આવી ગયા છીએ હવે. અને મિત્રો સણતર હવે માલ પતી ગયો છે. 1-2 ટકા જેવો માલ વધ્યો છે. એટલે હવે સણતર ચાલુ નહીં કરવાનું, કારણ કે ઢેબા બહુ દૂર પડે છે. એટલે અમારે આ ઢેબા બધા જે ઉપાડી પણ નાખવાના છે અંદર.
અને સિમેન્ટ પણ પટી ગયો. 10 થેલી આપણે તરું ઉતારી દીધો હે, લાવી દીધો. અને આ બધા ટેબલનો થપ્પો પેલા મારી દેવાનો છે અને પછી ઘરે. મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગતો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળશું ફરી આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.